સુરતમાં મિલકત કબજાના વિવાદમાં પોલીસની મદદથી વિધવા મહિલાને ન્યાય મળ્યો છે। મહિદરપુરા વિસ્તારમાં આવેલી મિલકત પરનો કબજો પરત મળતા મહિલાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે। સુરતના મહિદરપુરા વિસ્તારમાં રહેતી શીલાબેન નાગેશભાઈ રાવલની વડીલોપાર્જિત મિલકત પર ભાડુઆત દ્વારા કબજો કરી લેવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ કેટરિંગ કામ કરતા વિપુલ ઇન્દ્રવદન કંસારા નામના વ્યક્તિએ શરૂઆતમાં ભાડે જગ્યા લીધી હતી, પરંતુ છેલ્લા 1 વર્ષથી કબજો કરી લીધો હતો। આ મામલે શીલાબેન રાવલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને રજૂઆત કરી, જેના પગલે એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ અને પીઆઈ અતુલ સોનારાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસની દખલ બાદ વિપુલ કંસારાએ રાજી ખુશીથી મિલકતનો કબજો પરત સોંપી દીધો હતો, જેના પગલે શીલાબેને પોલીસ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો છે। મહાદેવ રાવલ અમારી મહિદરપુરા ગોળિયા બાબા મંદિરની ગલીમાં વડીલોપાર્જિત મિલકત છે અમારી અને બિરજુની। એ 5 વર્ષથી કેટરિંગનો ધંધો કરતા વિપુલ ઇન્દ્રવદન કંસારાને ભાડે આપેલ હતી। છેલ્લા 5 વર્ષથી ભાડું પણ નહોતો આપતો અને 2 વર્ષથી તો ઉપર કબજો કરી દીધો હતો। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબને મળતા એમણે એસઓજીની ટીમને સાથે મુલાકાત કરાવી અમને અમારી જગ્યાનો કબજો અપાવ્યો છે। એ માટે અમે નકુમ સાહેબ, સોનારા સર અને સમગ્ર એસઓજીની ટીમનો ખૂબ આભાર માનીએ છીએ અને અનુપમસિંહ ગેહલોત સાહેબનો પણ ફરી એકવાર ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ વેરી મચ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।